આવતા, પરંતુ ફરીથી એક વખત ન્યૂઝ રૂમનું બઝર વાગી ગયું છે અને સતત મોટા સમાચારો છે તે સામે આવી રહ્યા છે. લોકમત 2024 મહેસાણા બેઠક પર કોંગ્રેસ રણનીતિ બદલી શકે છે. આ વખતે પહેલી વખત એવું બની રહ્યું છે કે મહેસાણા બેઠક પર કોંગ્રેસ છે તે રણનીતિ બદલી શકે છે અને તેના જ ભાગરૂપે પાટીદારના બદલે ઠાકોરને પણ આ વખતે મહેસાણાથી તક મળી શકે છે. બળદેવજી ઠાકોર અને રણજીતસિંહ પરમાર આ બેઠક પર પ્રબળ દાવેદાર છે તે માનવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયામાં ચમકેલા ધનજી પાટીદારનું નામ પણ આ બેઠકમાંથી ચર્ચામાં આવ્યું છે. કોંગ્રેસને ગાંધીનગરથી કોંગ્રેસે પાટીદાર મહિલાને ટિકિટ આપી છે, તો ઠાકોર સમાજની માંગ છે કે મહેસાણાથી ઠાકોરને ટિકિટ મળી છે. ધર્મેશ, ગાંધીનગરથી સોનલ પટેલને ટિકિટ મળી છે, તો એક સમીકરણ એવું ઠાકોરો ફિટ કરી રહ્યા છે કે મહેસાણાથી ઠાકોરને, પણ આ થશે તો ઉત્તર ગુજરાતમાં ઠાકોરવાદનો મેસેજ પણ જશે, કારણ કે તમે બનાસકાંઠા ઓલરેડી ચૌધરીની ટિકિટ કાપીને ઠાકોરને આપી છે, ચંદનજી ઠાકોર પાટણથી છે, અને હવે ત્રીજું સમીકરણ જો મહેસાણાથી પણ ઠાકોર આવે તો મેસેજ શું જાય? ઉત્તર ગુજરાતનું મુખ્ય મથક કહી શકાય મહેસાણા બેઠક કહેવાય છે, અને મહેસાણા બેઠકમાં હરિભાઈ પટેલ સુણકવાળા, જેને ભાજપે ટિકિટ આપીને ઉમેદવાર જાહેર કર્યા, પણ કોંગ્રેસમાં હજી જેને કહેવાય કે કોઈ ઉમેદવારની સ્પષ્ટતા થતી નથી. સૌથી મહત્વની જે તમે વાત કરી દીક્ષિત, કે ગાંધીનગર જો સોનલ પટેલને આપી હોય તો પછી અહીંયા પાટીદાર હોય નહીં, એવી વાત એક ગણતરી રાખે છે. પરંતુ બીજો એક લેબલ લાગી રહ્યું છે કે પાટણમાં ચંદનસિંહ, ત્યાં ગેનીબેન, આ બધા જ એક સમાજવાળું પણ એક વસ્તુ લાગી રહી છે. ત્યારે રણજીતસિંહ પરમારનું નામ છે, પેલા જે ધનજીભાઈ પાટીદારનું જે સોશિયલ મીડિયામાં જે પ્રબળ દાવેદારી છે આ બેઠક, બળદેવજીની તો પહેલેથી જ એમની દાવેદારી છે, અત્યારે પણ એમની તૈયારી છે. જ્યારે સિનિયરો ના પાડી રહ્યા છે ત્યારે બળદેવજી ઠાકોર એવું કહે છે કે આ બેઠક ઉપર મારે લડવું છે. આવી એક વાત છે. તો આવા જીતનું ગણિત પણ બળદેવજી સમજાવી રહ્યા છે, કારણ કે પોતાની એક કહી શકાય કે કડી અને એ વિસ્તાર એમનો રાજકીય રીતે રહ્યો છે. જિલ્લા પ્રમુખ તરીકે પણ એમને સખત સાથે રહ્યા છે બળદેવજી ઠાકોર મહેસાણામાં, એટલે મહેસાણાની ભૂગોળ જાણતા છે, રાજકારણ જાણતા છે. અને એવા સમયે બીજું ધર્મેશ એક નામ આવ્યું છે રણજીતસિંહ પરમાર. આ ઠાકોર સમુદાયમાંથી આવતો ચહેરો છે, મને ખબર છે ત્યાં સુધી. તો બળદેવજી મજબૂત કે રણજીતસિંહ મજબૂત? જો આમ જોવા જઈએ તો જિલ્લા પંચાયતના કાર્યકાળમાં રણજીતસિંહનું જે કાર્ય છે એને કારણે એમનો પણ એક વર્ગ છે. જ્યારે બળદેવજી કલોલ ગયા એ પછીનું જો જોઈએ તો રણજીતસિંહ એક ઉભરતો ચહેરો છે, એમનો એક વર્ગ પણ છે. ગ્રામ્ય વિસ્તારમાં એમના એક અલગ અલગ ટેકેદારો પણ છે. આવા સંજોગોમાં રણજીતસિંહ પરમારની પણ એક સ્વચ્છ છબી, કારણ કે એને વિધાનસભાની ચૂંટણીમાં પણ એમનું નામ આવતું હતું, એટલે રણજીતસિંહ પરમારનું નામ પણ. મહેસાણાથી પટેલની બદલે કોંગ્રેસ ઠાકોર પર દાવ રમે એવી શક્યતાઓ કેટલી? અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે ઠાકોર ઉપર જ દાવ લગાડે એવી શક્યતા દેખાઈ રહી છે, કારણ કે પાટીદાર હોય એવો ચહેરો મળશે એવું દેખાતું નથી, કારણ કે સંભવિત પેનલોમાં પણ અત્યારે બળદેવજી આગળ. હરિ પટેલ સામે મજબૂત ચહેરો નથી. હા, એટલે એ જ પ્રશ્ન છે, અને મજબૂત ચહેરો નથી. ઉપરાંત ગાંધીનગરમાં પાટીદારને આપી તો એ ગણિત પણ જોશે, ને ઠાકોર પણ બહુમતી જેને કહી શકાય કે મતદારો છે મહેસાણા મત વિસ્તારમાં, કલોલ સુધી આવે છે, આ માણસા સુધી આવે છે, આ બધું જ છે. બિલકુલ, તો આ બધું જ છે. એટલે કે મહેસાણા લોકસભા મત વિસ્તાર છે, ત્યાં કોંગ્રેસમાંથી ટિકિટ કોને, તો આ વખતે કોંગ્રેસ સમીકરણ બદલી શકે છે. પાટીદાર બદલે મહેસાણા બેઠક પરથી કોંગ્રેસ ઠાકોર સમુદાય એટલે રણજીતસિંહ પરમાર પ્રબળ દાવેદાર, તેની સાથે બળદેવજી ઠાકોર પણ દાવેદાર, તો આ વખતે કોંગ્રેસ આ બેઠક પર ગણિત બદલી શકે છે, કારણ કે